દેખાય? ચલો ફેમિલી, દેખાય છે ને બરાબર? આમ તો મારા પાસે કાંઈ વધારે પૂરતો હોતો નથી રોજ. એ જે ડાયલોગ મારો ફેમસ છે ને, દર્શન તો મારો બટરા કરે તો એમ બોલતી જ નથી રોજ. પણ ફેમિલી એને સાચે કહું, એટલી હજી મારો મગજ એટલો તેજ નથી કે રોજ નવું નવું ગોતીને તમારી સાથે શેર કરું. એટલે પછી હું આવી રીતે આવી. તો આજે આપણે ટોપિક એ પડશું કે છોકરો કે છોકરી, તો શું આવશે એમ, તમે શું ઉમેદ, મને શું ખપે છે અને દર્શનને શું ખપે છે એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર ને? તો જો એમાં શું છે ખબર છે કે દર્શન તો પહેલેથી જ્યારે મને કન્સીવ નહોતું કર્યું ને ત્યારથી જ કહેતા હતા કે દીકરી હોય તો સારું એમ. રહી વાત મારી તો એ હું તમને પછી કહું. એક બે કમેન્ટના મને એને હજી પણ જવાબ દેવા હતા, કેમ કે છોકરીઓ ઘણા 1500 થી 2000 પબ્લિક એવી છે ને જે રેગ્યુલર મારા વિડીયોઝ જોવે છે. જેમ કે મિસકેરેજવાળો વિડીયો જોયો ને ત્યારથી એ લોકો મને વધારે એમ કરતા હોય છે. તો એક કાલે આજે મને કમેન્ટ હતી, મીન્સ કે કાલના વિડીયોમાં જેમાં મેં એમ કીધું છે ને આ 8 મંથ ભાવિકાબેન છે. તો જો તમે માઠું ન લગાડજો, પણ મને જે મનમાં આવ્યો એ હું તમને વાત કરું. આપણે એક બેન તરીકે વાત કરી. તમે એમાં એમ કીધું છે કે દિયા તમે બહુ સ્ટ્રોંગ છો અને મને તો બહુ જ બીક લાગી જશે. તો ભાઈ હું સ્ટ્રોંગ નથી થવો પડ્યો, મને પણ સ્ટ્રોંગ તો કોઈ જ નથી હોતી છોકરીઓ. બાકી બિચારી હિંમત હારી જાય ને ત્યાર પછી સ્ટ્રોંગ કહેવાય એને. જ્યારે સિચ્યુએશન એવી બધી આવી જાય ને ત્યારે આપણે સ્ટ્રોંગ થઈ જાય ઓટોમેટિક. એવી જ રીતે તમે એમ ન કહો કે હું સ્ટ્રોંગ નથી, તો પણ તમે આ તકલીફથી છે ને નીકળો જ છો. હું તો એમ જ કહું. બાકી તકલીફને ફેસ કરવો, બધી વસ્તુમાં પોતાના હસબન્ડને હેરાન કરવા કે હવે આમ થશે, તો એ એની મેન્ટાલિટી એટલી ડિસ્ટર્બ થઈ ગયો છે ને ત્યારે કે એ આપણે શું સમજાવીએ. આપણે કે એનો મતલબ એમ ન હોય કે એને કાંઈ ફરક ન પડતો હોય, ફરક બધેને પડતો હોય. પણ ઇન્જેક્શનથી તમને બીક લાગે છે ને એ કાંઈ સ્વાભાવિક વસ્તુ નથી યાર. આજે ઇન્જેક્શનથી બીક કોને ન લાગતી હોય કયો? બધેને લાગતી હોય. મને લાગતી હતી. મેં તો કેટલા ઇન્જેક્શન ખાધા. ભલે અત્યારે મેં નથી ખાધા, એનાથી પહેલાં તો મેં ઘણી ટ્રીટમેન્ટ કરાવેલી જ હતી ને. કેવું ને કેવું બધું જોયેલું, કેવી ને કેવી પીડા સહન કરેલી. જે છોકરીઓ છે ને તે ટ્યુબ ચેક કરાવ્યા હોય ને, આમાં આજે કમેન્ટમાં તમે મને કહેજો કે જે છોકરીઓ રિપોર્ટમાં ટ્યુબ ચેક કરાવે ને એટલે ટ્યુબની પીડા સહન કરી હોય ને, તો બસ તમે સમજી જાય, તમે પાર કરી જાય. એ ટ્યુબ ચેક કરવાની પીડા કોકને મારે કરી, મને નથી ખબર થઈ કે બધેને, પણ મેં જે પીડા સહન કરીને ટ્યુબ ચેક એના પછી તો હું એટલી સ્ટ્રોંગ થઈ ગઈ ને કે શું જ કહું એમ. બાકી તમે જે એમ બોલ્યા કે સ્ટ્રોંગ, તો એ સાવ અલગ વસ્તુ છે. એમ કહી જ ન શકાય આપણે કે હું સ્ટ્રોંગ નથી. કોઈ જ નથી હોતી લેડી સ્ટ્રોંગ. થવું પડે આપણે યાર, હિંમત તો રાખવી જ પડે. અને ટિપિકલ જે પબ્લિક છે ને કે જેને કન્સીવનું પ્રોબ્લેમ છે, સૌથી પહેલાં તો છે ને એ રોદડા રોવાનું જ બંધ કરી નાખું કે નથી ને આમ તેમ. જો હું એ જ તકલીફમાંથી નીકળેલી છું. મને પણ મેં બે ચોઈસ હતી મારા પાસે. કાં તો હું આખો દિવસ એ રોવું પડી એ વાત ઉપર કે મને નથી થતું અને આમ તેમ. હા, દુનિયા અમુક બધી લેડીઝ સરખી ન હોય, થોડીક હોય એમ. તો મારી સામે પણ બે ફેસ હતા. ઘણા મને મળ્યા છે, થોડા ઘણા તાના. મને બહુ નથી મળ્યા, ખોટો નહીં. તાના મારવા માટે પણ કોઈ મૂકતું નથી એમ. કોકના શ્રીમદમાં પ્રસંગમાં ગયા હોય ને તોય આપણે એમ થોડોક અનકમ્ફર્ટેબલ થઈ જાય કે અહીંયા કને કેમ જાવું ને એમ. એક બે કિસ્સા એવા છે જ્યાં કને હું પણ થોડીક એવી થઈ ગઈ હતી. પણ સ્ટ્રોંગ બનવું જરૂરી હતું. પછી જો હું રોદડા રોવા બેસી જાઉં કે યાર મને આમ તેમ ફલા, હવે યાર આપણા નસીબ છે તો અહીંયા જ આપણે નથી આટલું લેટ મળ્યું છે ને, કાંઈક આપણે હશે કરમ કે આપણે કાંઈક ભોગવતા હશું. હું તો એમાં હું કોઈને દોષ નથી દેતી કે આ વસ્તુના કારણે કે ઓ વસ્તુના કારણે. આપણા નસીબની વાત છે ને આપણા કર્મોની વાત છે. જેમ જેનું થતું એમ. તમે બોર થતા હો તો જઈ શકો છો. પણ અમુક લેડીઝને મને વાત કરી હતી એટલે મને એમ થયું કે હું આ વાત ઉપર ચર્ચા કરું. અને બીજો કે તમારો ફ્રી ટાઈમ, તમારો જે ફ્રી ટાઈમ છે ને એનામાં જ તમારી બધી વસ્તુની એકદમ પથારી ફેરી જાય છે. તમે બિઝી રહો, જેટલા રહેશો ને એટલું તમારા માટે સારું હોય. તો બસ એ મને ચર્ચા કરવી હતી. ને બીજું કે મને એક રાત ઝાલા દી કરીને કહેતા હતા કે તમારી નળી બહુ જ થઈ ગઈ, ટ્રીટમેન્ટ કરાવો. તો ટ્રીટમેન્ટ કરાવી શકું ને એમ નથી અત્યારે હું, કેમ કે આમાં થયું છે તો હવે કેમ કરાવું કેવો. હવે તો એ જ્યારે હું છૂટી થઈશ, આ ભગવાન મને આ વસ્તુમાંથી, પ્રેગ્નન્સીની જર્નીમાંથી હું જ્યારે કમ્પ્લીટ કરીશ ત્યારે જ મારા ખ્યાલથી બધું થશે.
અને એનાથી તો વધારે બધું ઘણું બધું બોડીમાં ચેન્જીસ આવી ગયા. પણ ઠીક, અમુક કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, એ ડાયલોગ સાચો જ છે. 99% મને લોકો એમ જ કહે છે કે તને દીકરો આવશે, દીકરો આવશે, દીકરો આવશે. 1-2% એવા છે જે એમ કહી દે કે દીકરી આવશે. પછી કમેન્ટમાં પણ ઘણા લોકો દીકરોનો જ વાત કરે. તો ઓપ્શન તો ન હોય આપણા ઘરે, પણ તોય હું એક મારી ચોઈસ રાખું. અત્યારના જમાના પ્રમાણે કહું છું, એવી રીતે તો નહીં કે બધી લેડીઝની પહેલી ચોઈસ એ જ હોય કે દીકરો આવે. એવી રીતે મારી પણ ચોઈસ હાલો માની લીધો કે દીકરો આવે. એનું કારણ બીજું તમને કહું કે ધીમે ધીમે જેમ જેમ પ્રેગ્નન્સી આ પૂરી થવા આવે છે ને, હવે સમય નથી આવે એટલો. હવે ભગવાન બસ આપણે કહેવાય ને સરસ સરસ બધું થવાનું જ છે. તો એમ થાય કે જો દીકરી આવી તો મને એને ધ્યાન, કેમ કે જમાનો અત્યારે એટલો ખરાબ છે ને, વિચાર આવે કે જો દીકરી આવી તો મને એને ધ્યાન કેટલી રાખવી પડશે, એને પ્રોટેક્ટ કેટલી કરવી પડશે. કેમ કે પહેલાં એ બધો સમજાતો નહોતો, પણ હવે સમજાય છે કે સાચી વાત છે. જે લોકો દીકરીને જે પોઝિટિવ તરીકે હોય છે ને, એ શું કામ હોય છે? કેમ કે અત્યારે બહુ સમય ખરાબ હાલે, કલયુગ કહેવાય ને એવો સમય હાલે. તેમ થાય જેમ મોટી થશે તેમ ઉપાધિ વધશે. અને બીજી કે જો દીકરી આવી તો ભાગ્યથી આવશે. દીકરી ભગવાન એમને નથી આપતો, એનું કાંઈક નસીબ હોય તો જ આપે. એટલે ટૂંકમાં બે વચ્ચે હું તો સલવાણી એમ. દીકરો આવે તોય ભલે, દીકરી આવી તોય ભલે, પણ ચોઈસ એમાં ના નહીં. બધી લેડીઝ શું કે હું પણ એમાંથી જ આવું છું. તમારે જે માણસ જ છું, ખોટું બોલીને મને કાંઈ મળવાનું નથી. તો બસ એવી જ રીતે હું પણ તમારી ભેગી જોડાવાની જ છું ટૂંક જ સમયમાં. તો જો ઈચ્છતા હો કે જલ્દી કન્સીવ કરી લો, તો સૌથી પહેલાં તો મગજમાંથી એ કાઢી લો કે કન્સીવ કરવો છે. એ ભૂલી જાઓ, બસ પોતાની જિંદગી જીવો આરામથી. નવરા ન બેસો, કાંઈક પણ એક્ટિવિટી કરો, ભગવાનનું નામ લો, કોઈક એક જણાની શરણ પકડી લો, વિશ્વાસ રાખો બધી વસ્તુ ઉપર. કેમ કે વિશ્વાસ વગર આજે કાંઈ નથી. વિશ્વાસ બધેથી મોટી વસ્તુ હોય. માનતાઓને એવું રાખતા હોય તો એ પણ ન રાખવું. તો એમ કહું, માનતાને રાખવા દેવતાનું કામકાજ બગડે આપણા. તો બસ મને થોડી હિંમત આપી હતી ભાવિકાબેનને, પછી જે બીજા બધા લેડીઝ છે એને બધાને કે તમે આવી રીતે હિંમત હારીને એમ ના કહો કે હું સ્ટ્રોંગ નથી. કોઈ આ સ્ટ્રોંગ ન હોય, કહું છું ને. પણ પ્લીઝ મને એ જરૂરથી જણાવજો કે કોને કોને ટ્યુબ ચેક કરાવેલા એ. જેને ટ્યુબ ચેક કરાવેલા હશે ને, જે પ્રેગ્નન્સીમાં કેવા ઘણા કહેતા હોય કે બ્લોક હોય ને, એક સાઈડનો ટ્યુબ બ્લોક હોય અથવા બે, તો એ પણ એક રિપોર્ટ આવે છે સારો એવો, જેનાથી કન્ફર્મ થઈ જાય કે ટ્યુબ ચેક કરવાથી કે તમારું કેવી રીતે બધું થશે કે નહીં થાય કેમ. ને પછી ખુલે પણ છે, એવું નથી ખુલતો. તો મારો તો ત્યારે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, એટલે એ પીડા હું ભૂલી ગઈ હતી કે મને કેટલી પીડા થઈ હતી. અને બીજો એ સમય પછી સ્ટ્રોંગ થઈ ગઈ હતી ને. બીજો એક હજી પણ હતું કે દર્શનનો સપોર્ટ મને ઘણો છે એમ આ વસ્તુમાં. એને મને કોઈ દી એમ ફોર્સ નથી કરી કે દવા કરવી ને આજે આ 6 વર્ષ થઈ ગયા તો આપણે આમ, કોઈ દિવસ નહીં એમ. કાંઈ કોઈ દી ટોણે નથી માર્યો કે આવું કે તેવું, કે હંમેશા જે હતું એને એક્સેપ્ટ કર્યું અને અમે આગળ વધ્યા અહીંયા. એટલે થોડુંક આપણા હસબન્ડનો પણ સપોર્ટ જરૂરી છે. એ તો આપણે કહી ન શકીએ કોઈ દિવસ, આપણે તો તોય આપણી વાતો કહી દઈએ. કોને કહેવા જાય? કેમ કે ક્યાંક ને ક્યાંક ફ્રેન્ડ સર્કલમાં એક ગ્રુપમાં એ પણ રહેતા હોય જ્યાં કને આવી બધી ચર્ચા થતી હશે. પણ તોય જો એ સ્ટ્રગલ કરીને આપણા સામે કોઈ દી એની મનની વાત નથી કરતા, તો તમે પણ થોડાક સ્ટ્રોંગ થઈ જાઓ. થવું જ પડશે સ્ટ્રોંગ. કોઈ તમારા કારણે કોઈ ઓપ્શન જ નથી. હું તો એમ જ કહું કે તમારા કારણે કોઈ ઓપ્શન જ નથી કે તમે એમ કહી શકશો કે હું સ્ટ્રોંગ નથી. ખાવાનું જ છે, ઇન્જેક્શન લેવાના જ છે અને ગોળી ખાવ. અને હું તો એમ કહું કે જે લોકો એમ કહેતા ને કે અમને ગોળી ન ભાવે, તો ગોળી કોને ભાવે? જે ટ્રીટમેન્ટ કરાવતા હોય, અથવા તો કોઈક ઘણા કહેવાય ને કે પ્રેગ્નન્સીમાં ગોળી નહીં ખાતા, તો ગોળી કોને ભાવતી હોય મને કહો. મેં ઘણા ઠેકાણે સાંભળ્યું હું ગોળી ન ખાઉં. અરે યાર શું, મને ગોળી ભાવે છે, હું તો એને મીઠાઈ જેમ ખાઉં છું એમ કહી શકું. તો આ બધા ચોચલાઈ વેળા છે. એના કરતાં ઝપાટે ઊભું થાવ, હિંમત રાખો અને આગળ વધો ફટાફટ. આમાં કાંઈ નહીં વરે, આપણો આ જિંદગી આમને હાલી જવાની. એના કરતાં સરસ રીતે બધું પહેલાં તો સમજો કે સારા એવા રિપોર્ટ બધા જે કોઈ તમારા હોય કરાવી લો, અને પછી તમે મૂવ ઓન કરો કે ના ભલે રિપોર્ટ સારા હશે ને. જો રિપોર્ટ ન હોય સારા તો આપણે ટ્રીટમેન્ટ કરીએ, બરાબર. જો રિપોર્ટ સારા હોય તો શું ટ્રીટમેન્ટ કરીએ, બરાબર ને. જો રિપોર્ટ સારા આવી જાય તો બસ પછી મૂકી દો એને ભગવાન ઉપર, થઈ જશે ઓટોમેટિક સારું.
બાકી તો હવે તમારા ઉપર છે યાર, તમે તમારી મેન્ટાલિટીને કે હું કોઈને મારી આ ભાષા આજે થોડીક તમને ઓલી લાગતી હશે, પણ જો હું તમારા સામે સાવ ઢીલી વાતો કરીશ ને તો તમે પણ વિવાદ થઈ જશે. એટલે મને થોડુંક એમ થાય છે, હું તમારા માટે જ સારું કહું છું કે થોડીક સ્ટ્રોંગ થવાની તમને જરૂર છે. હવે ભગવાન તમારો સાથ તો જ આપશે, કે તમે જો એનો સાથ આપશો ને તો. જો તમે જ આખો દી પલંગ ઉપર પડ્યા પાથરાને વિચાર રાખશો ક્યારે થશે તો એ સાથ નહીં આપે. ઊભા થાવ, કામ કરો, આગળ વધો, ઓટોમેટિક ક્યારે થઈ જશે ખબર નહીં પડે. બાકી હા, રિપોર્ટ નોર્મલ ન હોય તો તમારે ટ્રીટમેન્ટની જરૂર પડી છે, મને નહીં. દવા અને દુઆ બે જરૂર પડશે જ. એમ નથી કહેતી કે દવા ન કરો, બધીની બોડી અલગ અલગ હોય. ટૂંકમાં ટોપિક તો એ હતો આજે કે છોકરો કે છોકરી પર વાત થઈ ગઈ બીજી. પણ શું કરું યાર, બધાના કમેન્ટ વાંચું તો મને પણ દુઃખ થતું હોય. એમ ઘણીવાર મારી એક ફ્રેન્ડ છે, હું નામ બાપ નથી લેવા માંગતી આનામાં, કેમ કે બધી પર્સનલ વસ્તુ હોય તો એ મને ખાલી એટલું કહે તો મારા આંખમાં હજી પણ પાણી આવી જાય. એનું કારણ શું ખબર છે કે જ્યારે એમ કહે ને કે આમને નામ થઈ ગયું આજે, તો મને એમ થાય કે યાર ભગવાન તું શું કામ સાંભળતો નથી એનું. બીજા માટે પણ આંખમાં પાણી આવે છે મને, એ હું તો પોતા પ્રાઉડ છું. હું તો જો પોતાને એમ જ કહું, જે બને પોઝિટિવિટી જ રાખું, કે મને એ વસ્તુ ઉપર છે કે મને બીજાનું દુઃખ જોઈને દુઃખ તો થાય છે. એ એક સારી વસ્તુ કહેવાય ને. જો તમને એને જોઈને એમ થતું જો ભલે એને આમ થયું આમ, એ એક ખરાબ વસ્તુ જ છે. તો ત્યારે છે ને મનમાં પ્રાર્થના કરવાનું મન થાય. એમ કરું જ છું જો કે હું કે પ્લીઝ ભગવાન સાંભળીને. જ્યારે પણ મને કન્સીવ થયું હતું ને ફર્સ્ટ ટાઈમ ખબર પડી, એમ ફર્સ્ટ ટાઈમ મીન્સ કે જ્યારે કે તમે પહેલાં તો એ જ ઈચ્છ્યું હતું કે મારી યુટ્યુબ ફ્રેન્ડ હોય બધાએ, જે મારા આજુબાજુનો માહોલ, જે કનેક્શન છે મારા એવા બધા જેનાથી જ્યાં કાંઈ તકલીફમાં છે એ બધા, તો પ્લીઝ એને આ વસ્તુનું સુખ આપજો. મને પણ એમ કહેવાય ને કે અમુક વસ્તુ વિચાર આવતા હતા પહેલાં મને પણ, કેમ કે સહેલું નથી મારા માટે પણ હું ભૂલી ગઈ છું. હવે બધું મૂવ ઓન કર્યો અને આગળ વધી છું. કેમ કે હજી પણ એ બધી એ દિવસો ભૂલી નથી હું, કે કેમ મેં દિવસો કાઢ્યા 6 વર્ષ આટલા ને અહીંયા પહોંચી જાઉં. પણ ઠીક, એક સમય એવો આવશે જ્યારે એકલા થઈ જશો, સાવ અહીંયા સુધી આવી જશો ત્યારે સમજી જાજો કે હવે ભગવાન સાંભળવાનો છે. મારો ટાઈમ એવો જ આવી ગયો હતો, અહીંયા સુધી આવી ગઈ હતી. એમ થતું કે હવે શું થશે, કેમ કરશું, પછી સાંભળી લે છે. ને આજે ફાઇનલી તમારી સામે બેસીને એમ બોલું છું કે દીકરો આવશે કે દીકરી, તો જે આવશે એનો બસ એના ભાગ્ય લઈને આવશે આપણા કને. તો કીધી હતી ને કે ઓને વાત કરી હતી ને કીડીને મણ ને હાથીને કણ, કેવું કાંઈક હતો કરો મારે, એક હાથીને મણ ને કીડીને કણ એમ હતું મારા ઘરથી. એવી જ રીતે મારો પણ બેબી એના નસીબ લઈને આવશે અને એનો વેલકમ કરશું આપણે. તો બસ આજના ટોપિકમાં મને એટલું કહેવું હતું. અત્યારે મારા પાસે બીજું કાંઈ ટોપિક નહોતો તો મેં પછી આ ટોપિક ઉપાડ્યો કે હાલો બધી લેડીઝને હિંમત આપું થોડીક, અને થોડીક વઢું એમ બધીને. મને એમ થયું કે અત્યારે હું ટીચર બને ને બધે તમને વઢું કે તમે એવા અખતરા ન કરો અને બસ શાંતિથી જીવો, સરસ રીતે સારા વિચાર કરો, લોકોની મદદ કરો, પોઝિટિવ રહ્યો, થિંકિંગ. મેન તો તમારા વિચાર ઉપર જ તમારું ભવિષ્ય છે. હલો, હવે વાગે છે 1, તો આપણે શોર્ટ વિડીયોની પર તૈયારી કરવી પડશે ને, તો ફટાફટ એની પર તૈયારી કરીએ અને પછી કાલ માટે વળી કંઈક શોધી. તો ચલો બાય.